સરકારનો આદેશ કે સરકારી કર્મચારીઓએ તેમની સંપત્તિની જાહેરાત કરવી પડશે। આ આદેશ પહેલા આઈએએસ, આઈપીએસ ને આઈએફએસ માટે હતો અને રાજકીય આગેવાનો તો જ્યારે પણ ચૂંટણી લડે છે ત્યારે સોગંદનામું કરી અને પોતાની મિલકત જાહેર કરતું જ હોય છે। હવે સરકારે આદેશ પાડ્યો છે કે તમામ સરકારી કર્મચારીઓએ પોતાની મિલકત જાહેર કરવી પડશે। આ આદેશ કેવું કે ફતવો કેવું એનું મંતવ્ય લેવા મંતવ્ય પહોંચ્યું છે ન્યાય મંદિર કોર્ટ। આ એ બુદ્ધિજીવી લોકો છે કે જે નાગરિકોને ન્યાય અપાવે છે, તેમના હક અધિકાર માટે સતત લડતા હોય છે। ત્યારે આ બુદ્ધિજીવી વકીલ વર્ગ સરકારના આદેશને કેવી રીતના જુએ છે એ આપણે એમનું મંતવ્ય લઈશું। શું કહો છો? સરકારે જાહેરાત કરી દીધી છે કે તમામ કર્મચારીઓએ, સરકારી કર્મચારીઓએ તેમની સંપત્તિની માહિતી સરકારને જમા કરાવવી પડશે। તમે આને કેવી રીતના જુઓ છો? મારો પહેલો આ બાબત પર પ્રકાશ એ પાડવો છે કે આ ફક્ત સર્ક્યુલર છે કે આ કાયદો છે? ફક્ત સરકાર સર્ક્યુલર પાસ કરી અને જાહેરાત કરે કે ભાઈ સરકારી કર્મચારીઓએ એમની આવક કે એમનો સ્ત્રોત જાહેર કરવો પડશે, ઇન્કમનો સ્ત્રોત અથવા તો એમની પોતાની પ્રોપર્ટી, તો સર્ક્યુલરથી એમની સામે કોઈ કાર્યવાહી થઈ શકવાની નથી। એના માટે સરકારે કાયદો જ ઘડવો પડશે। કાયદો ઘડીને એ સરકારી કર્મચારીઓને આવરી લેવા પડશે અને આવરી લીધા બાદ એમાં પનિશમેન્ટ અને સાથે એમની સામે પેનલ્ટીનો ક્લોઝ રાખવામાં આવે તો જ આનો કોઈક અસર થશે। અધરવાઇઝ સર્ક્યુલર પાસ કરવાથી એ સર્ક્યુલરને કાલે ઘોડીને પી જશે। સરકારી કર્મચારીઓ પણ હોશિયાર છે, પોતાના નામે પ્રોપર્ટી અથવા તો પૈસા રાખતા નથી, એ એમના રિલેટિવ અથવા એમના મિત્રો અથવા કોઈના પણ નામે એ તબદીલ કરી દેશે। એટલે મારો તો મંતવ્ય એટલું જ છે કે ફક્ત સર્ક્યુલર પાસ કરવાથી આ અથવા તો આદેશ પારિત કરવાથી આનો કોઈ અસર રહેશે નથી। એના માટે કાયદેસર આનો કાયદો બનાવવો જોઈએ એવું મારું મંતવ્ય છે। સિનિયર બુદ્ધિજીવી વકીલે ખરેખર સરકારને પાલન કરવું જોઈએ તેવું મંતવ્ય આપ્યું છે। સરકારે કાયદો બનાવવો જોઈએ। આદેશ તો લોકો ફતવો સમજીને પણ નથી પાલન કરતા। અન્ય બુદ્ધિજીવી વકીલ સાથે વાત કરીશું। શું કહો છો? સરકારે જાહેરાત કરી દીધી કે સરકારી કર્મચારીઓ તેમની સંપત્તિ જાહેર કરવી પડશે, આને કેવી રીતના જુઓ છો? સર્ક્યુલર પાસ કર્યું છે એને તો ઘોડીને પી જશે બધા, કારણ કે સરકારી કર્મચારીઓને ખબર છે કે અમારે કેવી રીતે બચવું। એ પોતાના પત્ની, પોતાના શાળા, પોતાના દૂર દૂરના રિલેટિવના નામે પ્રોપર્ટી લઈ લેશે। તો સરકારે એવું સર્ક્યુલર નહીં પરંતુ કાયદો લાવીને એવું જાહેર કરો કે બધાની મિલકત તમે જાહેર કરો ભાઈ સોગંદનામા પર, તો કઈ થશે, અધરવાઇઝ કઈ થવાનું નથી। કરપ્શન તો આજીવન રહેવાનું જ છે। કરપ્શન વ્યવહાર થઈ ગયો છે અને લોકો હવે પ્રેક્ટિકલ એને સ્વીકારતા થઈ ગયા છે। તો જો ભ્રષ્ટાચાર ખરેખર નાબૂદ કરવો હોય તો સરકારી કર્મચારી જ્યારે નોકરી પર લાગે ત્યારે તેના આખા પરિવારની સંપત્તિ સોગંદનામું કરાવવું જોઈએ અને આ કાયદો બનાવવો જોઈએ। ત્યારે આપણે અન્ય મહિલા બુદ્ધિજીવી વકીલને પૂછીશું। શું કહો છો? સરકારનું આ પરિપત્ર કે જાહેરાત કેવી રીતના જુઓ છો? આ જે પરિપત્ર કે જાહેરાત જે પણ સરકાર અત્યારે ઇસ્યુ કરી રહી છે એને કાયદામાં પરિવર્તન કરો પહેલા તો, અને જે પણ તમે બનાવી રહ્યા છો એના ઉપર ચાંપતી નજર રાખો। એવું નહીં કે આજે કીધું ને કાલે ભૂલી ગયા। જેવી રીતે અત્યારે વાનવાડાઓનું ચાલી રહ્યું છે કે ચાંપતી નજર રાખવામાં આવી જ રહી છે, તો એવી જ રીતે સ્ટ્રોંગલી અહીંયા પણ ચાંપતી નજર રાખવામાં આવે એવી મારી ગુજારિશ છે। એક અધિકારીની ત્યાંની ઓફિસમાંથી 15 કરોડ રૂપિયાનું સોનું, 3 કરોડ રોકડા મળ્યા પછી સરકાર જાગી છે એટલે લોકો સરકારના પરિપત્રને બી શંકાથી જોઈ રહ્યા છે। આપણે એક યુવા વકીલને પૂછીશું। શું કહો છો? સરકારનું આ જાહેરાત કે સરકારી કર્મચારીઓ એમની સંપત્તિ જાહેર કરવી પડશે, શું આનો અમલ થશે ખરો? આ એક ખાલી જાહેરાત છે જેનો અમલ થવાનો નથી। ખાલી પબ્લિકને બતાવવા માટે કરે છે કે અમે કંઈ કરી રહ્યા છે। સરકારી કર્મચારીઓને એના પર અમે કંઈક લિમિટેશન મૂકીએ છીએ, પણ આ કોઈ લિમિટ નથી। એમના માટે દરેક એક કોઈક વસ્તુ થાય એનો દરેક રસ્તો નીકળી જાય છે। એટલે સરકારી કર્મચારી તો અંદર એના એમ્પ્લોયમેન્ટમાં છે એટલે એમને બધા રસ્તા આવડતા હોય છે, એટલે એ બધા જ રસ્તા કાઢી લેશે। એના માટે તમારે પ્રોપર કાયદો ઘડવો પડે, લેજિસ્લેચર મૂકવું પડે, ત્યારે જ આનું અમલીકરણ પ્રોપર એના સાથે અમલીકરણ સાથે કરે તો જ આ જે સરકારી અધિકારીઓ પર જે તમે લિમિટેશન મૂકવા માંગો તો જ આવશે। બાકી આ પરિપત્ર કે નોટિફિકેશન એનો કોઈક અર્થ ઘટન કોઈ થવાનું જ નથી એને। એટલે સરકારના પરિપત્ર તો અભિમન્યુનો કોઠાર કરતા પણ કમજોર છે, કારણ કે અભિમન્યુ કરતા પણ આ સરકારી કર્મચારીઓ સતેજ હોય છે અને બુદ્ધિજીવી છે। એ અભિમન્યુ ભલે અભિમન્યુનો કોઠાર નતો તોડી શક્યો પરંતુ સરકારના પરિપત્રને તોડી નાખે
તેવું કેવું છે. આપ વકીલને પૂછે, શું કહો છો? સરકારી કર્મચારીઓ માટે જાહેરનામું આવ્યું, સંપત્તિ જાહેર કરવી પડશે, કેટલું યોગ્ય માનો છો? એને જ કહેવાય, કારણ કે તમે જ્યારે શરૂઆત કરો છો જીવનમાં તો તમારી પાસે પ્રૂફ હશે તો તમે નિશ્ચિતપણે કહી શકશો અને જણાવી શકશો કે અમે કોઈ પ્રકારના ભ્રષ્ટાચારમાં સામેલ નથી. તો આ નિર્ણય યોગ્ય કહેવાય મારા તરફથી કહેવા જઈએ તો કાયદો બનાવો અને કાયદો પણ એવો ઠોસ બનાવો કે જેનો અમલ થાય. એવું ના થાય કે ગુજરાતમાં દારૂબંધી છે અને ગુજરાતમાં દારૂ વેચાય છે, કે હાલ જે રીતના ફાયર એનઓસી ના નામે આપદા અને અવસરમાં પરિણામી અને લોકો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. ઠોસ કાયદો બનાવો તો આનો સાર્થક કહેવાશે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. વડોદરાની જનતાનું કહેવું છે કે સંપત્તિની માહિતી માટે આદેશ આપવો નહીં પરંતુ કાયદો બનાવવો જ જરૂરી રહેશે. ત્યારે